રાજકોટમાં બનેલી આગકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે હવે આગામી 2 દિવસથી શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો હતો કે જે પણ બિલ્ડિંગ હોય, જે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય કે પછી સ્કૂલ કોલેજનું જે બિલ્ડિંગ હોય તો ત્યાં તેઓને ફાયર સેફ્ટી છે કે નહીં, એ બિલ્ડિંગમાં સાથે એ બિલ્ડિંગને બીયુ પરમિશન છે કે નહીં તેનું ડિસ્પ્લે બોર્ડ જે લગાવવું ફરજિયાત રહેશે અને એ પ્રકારની સૂચનાનું પાલન જે છે તે શાળા અને કોલેજોએ ફરજિયાત કરવું પડશે. અને તેને લઈને હાલ જ્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે શાળા અને કોલેજોમાં આ પ્રકારે ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી એરોમા કોલેજ છે કે જ્યાં આપ જોઈ શકો છો કે ફાયર એનઓસી તેઓએ જે લીધી છે તે ફાયર એનઓસી ક્યારે તેની એક્સપાયરી ડેટ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. સાથે જે બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તો એ બિલ્ડિંગને યુઝ કરવાની પરમિશન છે કે નહીં તેનું ડિસ્પ્લે બોર્ડ પણ અહીંયા લગાવવામાં આવ્યું છે. એટલે કે હવે તમામ શાળા અને કોલેજોએ આ પ્રકારનું ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે અને તેની પાલન જે છે તે કરવું પડશે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં બનેલી આગકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે હવે આગામી 2 દિવસથી શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો હતો કે જે પણ બિલ્ડિંગ હોય, જે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય કે પછી સ્કૂલ કોલેજનું જે બિલ્ડિંગ હોય તો ત્યાં તેઓને ફાયર સેફ્ટી છે કે નહીં, એ બિલ્ડિંગમાં સાથે એ બિલ્ડિંગને બીયુ પરમિશન છે કે નહીં તેનું ડિસ્પ્લે બોર્ડ જે લગાવવું ફરજિયાત રહેશે અને એ પ્રકારની સૂચનાનું પાલન જે છે તે શાળા અને કોલેજોએ ફરજિયાત કરવું પડશે. અને તેને લઈને હાલ જ્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે શાળા અને કોલેજોમાં આ પ્રકારે ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી એરોમા કોલેજ છે કે જ્યાં આપ જોઈ શકો છો કે ફાયર એનઓસી તેઓએ જે લીધી છે તે ફાયર એનઓસી ક્યારે તેની એક્સપાયરી ડેટ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. સાથે જે બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તો એ બિલ્ડિંગને યુઝ કરવાની પરમિશન છે કે નહીં તેનું ડિસ્પ્લે બોર્ડ પણ અહીંયા લગાવવામાં આવ્યું છે. એટલે કે હવે તમામ શાળા અને કોલેજોએ આ પ્રકારનું ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે અને તેની પાલન જે છે તે કરવું પડશે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં બનેલી આગકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે હવે આગામી 2 દિવસથી શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશ કર્યો હતો કે જે પણ બિલ્ડિંગ હોય, જે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય કે પછી સ્કૂલ કોલેજનું જે બિલ્ડિંગ હોય તો ત્યાં તેઓને ફાયર સેફ્ટી છે કે નહીં, એ બિલ્ડિંગમાં સાથે એ બિલ્ડિંગને બીયુ પરમિશન છે કે નહીં તેનું ડિસ્પ્લે બોર્ડ જે લગાવવું ફરજિયાત રહેશે અને એ પ્રકારની સૂચનાનું પાલન જે છે તે શાળા અને કોલેજોએ ફરજિયાત કરવું પડશે. અને તેને લઈને હાલ જ્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે શાળા અને કોલેજોમાં આ પ્રકારે ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી એરોમા કોલેજ છે કે જ્યાં આપ જોઈ શકો છો કે ફાયર એનઓસી તેઓએ જે લીધી છે તે ફાયર એનઓસી ક્યારે તેની એક્સપાયરી ડેટ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. સાથે જે બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તો એ બિલ્ડિંગને યુઝ કરવાની પરમિશન છે કે નહીં તેનું ડિસ્પ્લે બોર્ડ પણ અહીંયા લગાવવામાં આવ્યું છે. એટલે કે હવે તમામ શાળા અને કોલેજોએ આ પ્રકારનું ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે અને તેની પાલન જે છે તે કરવું પડશે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.